મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આપણી મૂળભૂત જરૂરિયાત એક સરસ મજાનું ઘર હોય, ઘરમાં 2 ટંક ખાવાનું મળતું હોય, એટલે ત્યાં બધી જરૂરિયાત પૂરી થઈ જતી હતી. એક જમાનો એવો હતો જેમાં ફક્ત મુખ્ય ઘરનો પ્રતિનિધિ, મુખ્ય માણસ એટલે કે પપ્પા કમાતા અને આખું કુટુંબ સરસ રીતે જીવન જીવતું, ધબકતું, માણતું, જીવનને આનંદ ઉલ્લાસ સાથે પસાર કરતું. આ બધાનો અનુભવ હશે જે એ જમાના સાથે જોડાયેલા હશે. હવે પ્રગતિ ચોક્કસ દેખાય છે, જમાનો આગળ પણ ઘણો વધ્યો છે, પણ જે ધ્યાન શરીર ઉપર આપવાનું છે, શરીરને એના યોગ્ય સમયે 2 ટંક ખાવાનું મળી જવું જોઈએ. તમે જે કામ કરો છો, તમે એમાં સમજો અઢળક કમાઓ છો, જરૂરિયાત કરતાં વધારે કમાઓ છો, પછી એ તમારી નોકરી હોય, તમારો ધંધો હોય કે જે પ્રવૃત્તિ કરતા હોય તેમાં, પણ એની સાથે તમારું શરીર સચવાવવું બહુ જરૂરી છે. તમે જે કામ કરો છો એ કામમાં તમને આનંદ મળે છે? એ કામમાં જઈને તમને આપવામાં આવેલા કામને તમે નિષ્ઠાપૂર્વક કરી શકો છો? તમારી આપેલી સમય મર્યાદા, તમને આપવામાં આવેલો કાર્યભાર એ ક્યાંક તમારા શરીરને તો તકલીફમાં નથી મૂકતું ને? નાની નાની વાતો છે, સમજવા જેવી છે. સૌથી પહેલું તમારું શરીર સારું રહેવું જોઈએ. એટલે જે કંઈ પણ કામ કરો તેમાં તમે પ્રથમ જે 2 ટંક જે તમારા શરીર માટે જરૂરી છે તે ભોજન સરસ રીતે આનંદથી કરી શકવા જોઈએ. તો જ જે કંઈ પણ કમાયા છો એ યોગ્ય રીતે વાપરી શકાશે. અત્યારે બધા જ કુટુંબના બધા જ સભ્યો કામ કરે, કુટુંબના બધા સભ્યો દોડે, કુટુંબના બધા સભ્યો કમાય, અને છતાં પણ ખૂટતું લાગે. છતાં પણ જીવન પેલું જે આનંદથી, સહજતાથી અને સરસ રીતે પસાર થવું જોઈએ તે પસાર થતું લાગતું નથી. તો ક્યાંક અટકવાની જરૂર છે, ક્યાંક વિચાર કરવાની જરૂર છે, ક્યાંક જરૂર પડે તો જરૂરિયાત ઘટાડવાની જરૂર છે. પણ પ્રથમ શરીર પર, પછી પરિવાર તરફ, અને પછી આપણું જીવાઈ રહેલું જીવન આનંદથી, સરસ રીતે, સહજતાથી જીવાઈ રહ્યું છે કે નહીં તેના ઉપર ધ્યાન આપવું જોઈએ, અચૂક આપવું જોઈએ. એના ઉપર હું ભાર મૂકું છું. કેમ કે આ અત્યારે દોડતા હોઈએ ત્યારે ખ્યાલ નથી આવતો, પણ એક સમય ગયા પછી જ્યારે શરીરની તકલીફો ચાલુ થાય ત્યારે પૈસા કામમાં આવતા નથી. મહત્વ છે પૈસાનું એટલું જ છે જેટલું તમે અત્યારે વિચારી રહ્યા છો, પણ એની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય, તમારું કૌટુંબિક જીવન, તમે એકબીજાને હળતા મળતા રહો, એકબીજાને મદદરૂપ થતા રહો, એકબીજાને વહાલ કરતા રહો, એ પણ એટલું જ જીવન સરસ રીતે જીવવા માટે જરૂરી છે. એટલે ખાસ આના ઉપર ધ્યાન આપીને પછી બધે જ દોડવાની છૂટ છે. ખોટા મગર મફતના ટેન્શન માથા ઉપર લઈને આપણી જરૂરિયાત બહુ જ ઓછી છે, તેમ છતાં સરસ જીવન જીવવું જોઈએ એની જગ્યાએ ક્યાંક ખૂટતું હોય એવું જીવન જીવાય છે. તો સાચું જીવન જીવવા, આનંદથી જીવનને જીવવા અને
પ્રભુએ જે આટલો સરસ મજાનો આપણને માનવ અવતાર આપ્યો છે એને સરસ રીતે આગળ વધારવા માટે ક્યાંક થોડોક વિચાર કરવો જોઈએ. હરિ ઓમ.